ભારત અને નેપાળમાં બ્રહ્માકુમારી વિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા દીદી પ્રકાશ મણિજીની 18મી પુણ્યતિથિ એટલે વિશ્વ બંધુત્વ દિવસ પર વિશાળ રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। 25 ઓગસ્ટ સોમવારે કેશોદમાં દિવ્ય પ્રાપ્તિ સ્થળે આ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેનું ઉદ્ઘાટન નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના, ગુજરાત ન્યૂઝ જોઈન્ટ એડિટર ભ્રાતા ડાયાભાઈ દેસાઈ, ડોક્ટર સંજયભાઈ કુંભાણી, ઈશ્વર માર્કેટના માલિક મેહુલભાઈ રોકાણી તથા કેશોદ માંગરોળ માળિયાહાટીના સેવા કેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી રૂપાબેન તથા બ્રહ્માકુમારી મીતાબેન દ્વારા દીપ પ્રજ્વલિત કરીને રક્તદાન માટે પ્રેરણાસ્પદ ગીતો સાથે શુભારંભ કર્યો હતો। કાર્યક્રમનું સફળ સંચાલન કરતા બ્રહ્માકુમારી અલ્પાબેને જણાવ્યું કે સન 1942ના બીજા વિશ્વયુદ્ધમાં ભારતમાં ઘાયલ થયેલા લોકો માટે ખૂબ મોટા પ્રમાણમાં રક્તની જરૂર પડતા પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં પ્રથમ વખત બ્લડ બેંકની સ્થાપના થઈ હતી। એ ભારતનો એક વિશેષ રેકોર્ડ હતો। ફરીથી ભારત દેશ બ્રહ્માકુમારીઝ દ્વારા વિશાળ રક્તદાન અભિયાન દ્વારા બ્લડ એકત્રિત કરીને ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે। રોટરી ક્લબના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના સાહેબે રક્તદાન વિશે ફાયદા વર્ણવતા કહેલું કે રક્તદાનથી વ્યક્તિની ઇમ્યુનિટી પાવર વધે છે। રક્ત ડોનેટ કરનાર ડોનર અન્યની સરખામણીએ 88% હાર્ટ એટેકથી મુક્ત રહે છે। બ્રહ્માકુમારી રૂપાબેને જણાવ્યું કે એક સર્વે મુજબ રોજ 12,000 લોકો રક્ત મળવાના અભાવે મૃત્યુ પામે છે, ત્યારે રક્તદાન એટલે અન્યને જીવનદાન આપવાની ખૂબ જ મહત્વની શ્રેષ્ઠ સેવા કરવી જોઈએ અને અપીલ કરી હતી કે આપણે સૌ સાથે મળીને માનવતાને જગાડીએ અને રક્તદાન કરીએ। સવારે 9 થી 1:30 વાગ્યા સુધી ચાલેલા આ કેમ્પમાં 85 લોકોએ રક્તદાન કર્યું હતું।